વાત કરીએ રાજકોટની રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા શહેરમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટેલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી રહી છે। ભારત સરકારના નિયમ મુજબ ઘરેલું ગેસનો ઉપયોગ કોમર્શિયલ ધંધામાં ન થાય તે માટે પુરવઠા વિભાગે આ કાર્યવાહી શરૂ કરી છે। ગઈકાલે દીપ સેન્ડવિચ ફાસ્ટ ફૂડ નામની દુકાનમાંથી ઘરેલું ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યું હતું। ઘણી હોટેલ અને રેસ્ટોરન્ટમાં અનધિકૃત રીતે ઘરેલું ગેસ સિલિન્ડર વપરાતા હોવાની માહિતી મળતા આજે બીજા દિવસે પણ કનકાઈ હોટેલ સહિત અનેક સ્થળોએ તપાસ હાથ ધરાઈ। ખાણીપીણીના ધંધાર્થીઓને કોમર્શિયલ ગેસના બદલે ઘરેલું બાટલાનો ઉપયોગ ન કરવા કડક સૂચના આપવામાં આવી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં જુદી જુદી ટીમો બનાવી તપાસ ચાલુ રાખવામાં આવી છે। સાથે હોટેલ અને રેસ્ટોરન્ટમાં ગેસના જથ્થા અંગે પણ ચકાસણી કરવામાં આવી રહી છે। નામ મિલન દેસાઈ છે। હું હાલમાં પુરવઠા નિરીક્ષક તરીકે જિલ્લા પુરવઠા અધિકારી રાજકોટની ઓફિસમાં ફરજ બજાવી રહ્યો છું। અત્યારે જે હોટલો છે રાજકોટની તેમાં હાલમાં રાજકોટની વિવિધ હોટલો ખાતે જ્યારે ફાસ્ટ ફૂડની સ્ટોલ ખાતે જ્યાં અગર કોમર્શિયલ બોટલનો અથવા ઘરેલું બોટલ હોય તો ઘરેલું બોટલનો યુઝ નહીં થઈ રહ્યો કોમર્શિયલના બદલે એનું સઘન ચેકિંગ હાથ ધરવા માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ દ્વારા સૂચના આપવામાં આવી છે। જે અંતર્ગત જુદા જુદા સ્થળો ખાતે આજમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ગઈકાલે યાજ્ઞિક રોડ ઉપર ટોટલ 20 થી 25 હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યાંથી ત્રિકોણબાગ સુધી। એમાં અંતર્ગત એક સર્વેશ્વર ચોકમાં દીપ સેન્ડવિચ ખાતે એક ઘરેલું બોટલ મળી આવી હતી, તેનું સીઝ કરીને જપ્તી લેવામાં આવી છે અને આજે રેસકોર્સ રોડ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। એમાં એવો નિયમ છે કે કોઈ બી વ્યક્તિ અથવા કોઈ બી સ્થળ ઉપર જ્યાં પેસોનું સર્ટિફાઈ ના હોય ત્યાં 100 kg સુધીની જ બોટલો રાખી શકે, એટલે 7 થી 8 વધુ 7 બોટલ રાખી શકતા હોય, 6 થી 7 વધુ બોટલ જો રાખવામાં આવે તો એની જપ્તી લેવામાં આવે છે। મામલતદારશ્રીની હાજરીમાં એ કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ખાસ કરીને વાત કરવામાં આવે રાજકોટના રિંગ રોડ અને બીજા વિસ્તારમાં ચેકિંગ ક્યારે હવે ધીરે ધીરે ફેસ મેનરમાં જેમ સર માર્ગદર્શન આપતા જશે કે જે એરિયા નક્કી કરતા જાય એ મુજબ ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય।